અંકલેશ્વરની જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠા નહેરમાં 14મી ફેબ્રુઆરીના રોજ કેમિકલ માફિયાઓ દ્વારા રાસાયણિક હાઈલી એસિડિક પાણીનો 5000 લીટરનો જથ્થો ઠાલવી દીધો હતો, જેને લઈ 3 લાખ કરતાં વધુ લોકોના જીવ પર જોખમ મુકાઈ ગયું હતું. જે સંદર્ભે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં જ ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક કૃપેશ ગોરધન પટેલ, વેદાંત પ્રવીણ શાહ અને કર્મચારી ચિંતન જગદીશ ચૌહાણને ઝડપી પાડ્યા હતા અને સાથે જ આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીઉદ્દીન, મોહમ્મદ અકીલુદ્દીન શેખ અને જેના ભંગારના ગોડાઉનમાં ડ્રમ છુપાવ્યા હતા એ વચેટિયા લુકમાન અબ્દુલ ઇદ્રીસીની ધરપકડ કરી છે. આ અંગે જીપીસીબી વિભાગે પણ તપાસ શરૂ કરી હતી અને કંપની ખાતેથી સેમ્પલ લીધા હતા અને પોલીસ ફરિયાદ સહિત રિપોર્ટ વડી કચેરી ખાતે કર્યો હતો. જે રિપોર્ટ મળતા જ પ્રથમ વખત માત્ર 12 કલાકની અંદર જ જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ ક્લોઝર નોટિસ ફટકારી અને 2 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ તાત્કાલિક અસરથી પાણી અને ડ્રેનેજ જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો હતો. તેમજ ઝડપાયેલ વાહનનું રજીસ્ટ્રેશન રદ કરવા માટે પણ આરટીઓમાં રજૂઆત કરાઈ છે. બીજી તરફ આ બાબતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્ય સરકારના સંબંધિત વિભાગમાં રજૂઆત કરી છે. તેમજ આગામી સમયમાં એજીએમમાં કંપનીનું સભ્યપદ રદ કરવા માટે ઠરાવ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે.